reuptake inhibitors છે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. સાઇડ ઇફેક્ટ્સ ઓર એડવર્સ ઇફેક્ટ્સ કઈ કઈ હોય છે એની, પોટેન્શિયલ ટોક્સિક ઇફેક્ટ્સ જે ઇમ્પોર્ટન્ટ હોય છે ઇફ હાઈ ડોઝ ક્લાયન્ટ જે છે એમને આપી દેવામાં આવે ઓર મે બી સમ અધર ડ્રગ્સ હોય એની સાથે ઇન્ટરેક્શન થશે તો એના લીધે જે છે પોટેન્શિયલી ટોક્સિક ઇફેક્ટ્સ જોવા મળશે. એબ્ડોમિનલ પેઇન, ડાયરિયા, સ્વેટિંગ, ફીવર, ટેકીકાર્ડિયા, elevated blood pressure, alter mental state, delirium, myoclonus, muscle spasms may be present હોય for increased motor activity. Interventions કયા લેવાના કઈ મેડિકેશન્સ હતી. નેક્સ્ટ જે છે એ ટ્રાયસાયક્લિન એન્ટીડિપ્રેસન્ટ TCAs block the reuptake of norepinephrine and serotonin at the presynaptic junction used to treat depression. એન્ટીડિપ્રેશન જે મેડિકેશન હોય છે એના ક્લાસિફિકેશનની અંદર જ ટ્રાયસાયક્લિન એન્ટીડિપ્રેશન્સ આવે છે. જનરલી જે નોરએપિનેફ્રિન અને સિરોટોનિન જે છે એના રીઅપટેકને બ્લોક કરે છે. કાલે જ સમજાવ્યું તે રીતે જે સિરોટોનિન જે હોય છે જનરલી પણ નોરએપિનેફ્રિન જે છે મૂડ જે છે એને એલિવેટ કરવામાં હેલ્પફુલ થાય છે. એન્ડ સિરોટોનિન જેટલું વધારે રિલીઝ થશે એટલું વધારે જે છે એ ઇફેક્ટિવ થશે મેડિકેશન જે છે. તો એના જે રીઅપટેક જે છે જનરલી જેટલા બી ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ થાય છે એને એબ્ઝોર્પ્શન થાય છે રીઅપટેક જે છે એના થ્રુ. તો એ જે રીઅપટેક જે છે એને બ્લોક કરે છે એન્ટીડિપ્રેશન મેડિકેશન જે છે. ઓલ્સો અફેક્ટ અધર ન્યુરોટ્રાન્સમીટર્સ લીડિંગ ટુ અ નંબર ઓફ સાઇડ ઇફેક્ટ્સ. ટ્રાયસાયક્લિન એન્ટીડિપ્રેસન્ટ જે છે એ જનરલી બીજા ન્યુરોટ્રાન્સમીટર્સ જે છે એને બી અફેક્ટ કરે છે. નોરએપિનેફ્રિન અને સિરોટોનિન સિવાય પણ બીજા જેટલા બી ન્યુરોટ્રાન્સમીટર્સ હોય છે એ ન્યુરોટ્રાન્સમીટર્સને અફેક્ટ કરે છે જેના લીધે નંબર ઓફ સાઇડ ઇફેક્ટ્સ જે છે ટ્રાયસાયક્લિન એન્ટીડિપ્રેસન્ટ્સના પ્રેઝન્ટ હોય છે. મે રિડ્યુસ સીઝર થ્રેશોલ્ડ, મે રિડ્યુસ ઇફેક્ટિવનેસ ઓફ એન્ટીહાઇપરટેન્સિવ એજન્ટ્સ. સીઝર થ્રેશોલ્ડ જે છે એને રિડ્યુસ કરશે બટ જે એન્ટીહાઇપરટેન્સિવ એજન્ટ્સ છે તો એની ઇફેક્ટિવનેસ જે છે એને બી રિડ્યુસ કરે છે. Concurrent use with alcohol or antihistamines can cause CNS depression. If continuously ટ્રાયસાયક્લિન એન્ટીડિપ્રેસન્ટ જે છે એનો આલ્કોહોલ અને એન્ટીહિસ્ટામિન સાથે યુઝ કરવામાં આવે તો એના લીધે CNS ડિપ્રેશન થવાના બી ચાન્સીસ છે. Concurrent use with MAOIs can cause hypertensive crisis and if એનો યુઝ જે છે એ MAOIs ની સાથે કરવામાં આવે કે બંને કોમ્બિનેશનની અંદર મોનોઅમાઇન ઓક્સાઇડ જે છે ઓક્સાઇડ ઇનહિબિટર્સ જે છે એની સાથે જો કમ્બાઇન્ડ મેડિકેશન આપવામાં આવે TCAs જે છે તો એના લીધે હાઇપરટેન્સિવ ક્રાઇસિસ થવાના ચાન્સીસ છે. ટ્રાયસાયક્લિન એન્ટીડિપ્રેશન્સ કઈ કઈ હોય છે તો એમિટ્રિપ્ટિલિન, એમોક્ઝેપાઇન, ક્લોમિપ્રેમાઇન, ડેસિપ્રેમાઇન, ટોક્ઝેપિન, ઇમિપ્રેમાઇન, નોટ્રિપ્ટિલાઇન જે જનરલી જે પણ એન્ટીડિપ્રેશન્ટ ટ્રાયસાયક્લિન એન્ટીડિપ્રેશન્સ છે એમાં પાછળ જે છે આઈન વધારે લાગે છે તો એના પરથી યાદ રાખવાનું ટ્રાય કરવાનું. પ્રોટ્રિપ્ટિલાઇન એન્ડ ટ્રિમિપ્રેમાઇન are the tricycline antidepressants. Cardiac toxicity can occur and all clients should receive an electrocardiogram before treatment and periodically thereafter. જ્યારે બી ટ્રાયસાયક્લિન એન્ટીડિપ્રેશન્સ પ્રોવાઈડ કરતા હોઈએ તો કાર્ડિયાક ટોક્સિસિટી મે બી પ્રેઝન્ટ હોય તો એને મોનિટરિંગ કરવા માટે કાર્ડિયાક મોનિટરિંગ કરવા માટે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ જે છે એ પરફોર્મ કરવામાં આવે છે બિફોર ટ્રીટમેન્ટ એન્ડ પીરિયોડિકલી આફ્ટર ધ ટ્રીટમેન્ટ. Overdose is life threatening, necessitating immediate treatment. If overdose is the TCS જે છે એનો તો એના લીધે લાઈફ થ્રેટનિંગ પ્રોબ્લેમ જે છે ક્લાયન્ટમાં જોવા મળશે જેમાં ઇમિડિયેટ ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરવી નેસેસરી છે. ધ ટ્રાયસાયક્લિક એન્ટીડિપ્રેશન ક્લોમિપ્રેમાઇન મે બી યુઝ ટુ ટ્રીટ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. જે પણ ટ્રાયસાયક્લિન એન્ટીડિપ્રેસન્ટ્સ છે એમાં ક્લોમિપ્રેમાઇન જે છે એ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર જે છે ટ્રીટમેન્ટ માટે યુઝ થાય છે. હવે એક કેસ સિનારિયો આપ્યો છે. The nurse receives a report from the emergency medical service technicians. The EMS technicians inform the emergency department nurse that the client is suspected of tricycline antidepressant overdose. Based on this information, the nurse takes the following action. Overdose જે છે ક્લાયન્ટમાં પ્રેઝન્ટ છે તો કયા કયા એક્શન્સ લેવાના. Checks airway and maintains a patent airway. Airway ચેક કરવાનો ફર્સ્ટલી
because airway breathing and circulation જે છે એ પ્રમાણે આપણે priority જે છે decide કરીએ છીએ. તો firstly check airway and maintain the patent airway. Administers oxygen and ventilation as required. Checks vital signs and initiate cardiac monitoring. Obtains an electrocardiogram because cardiac toxicity જે છે may be present હોય overdose ના લીધે, તો એટલા માટે કાર્ડિયાક મોનિટરિંગ જે છે ઇનિશિયેટ કરે છે એન્ડ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ જે છે એ કલેક્ટ કરવાનો. પ્રિપેર્સ ફોર gastric lavage with activated charcoal if within 2 hours of ingestion. If મેડિકેશન જે છે એ ઇન્જેક્શન કર્યા પછી વિધિન 2 અવર્સની અંદર પેશન્ટ જે છે હોસ્પિટલમાં આવે છે તો એ વખતે ગેસ્ટ્રિક લેવેજ જે છે એને યુઝ કરી શકીએ છીએ. એક્ટિવેટેડ ચાર્કોલ જે છે એનો યુઝ કરીને ગેસ્ટ્રિક લેવેજ પ્રિપેર કરવાનું. Administers intravenous fluids as prescribed. Prepares to administer medication as prescribed to reverse the effect of tricycline antidepressant. And lastly, document the event, actions taken, and client's response. Side and adverse effect. Anticholinergic effect જે છે generally side and adverse effect ની અંદર જોવા મળશે. Dry mouth, difficulty in voiding, dilated pupils and blurred vision, decreased gastrointestinal motility, constipation present હશે. જ્યારે બી side and adverse effect હશે તેમાં anticholinergic effects જે છે જોવા મળે. Anticholinergic effects જે છે એમાં dry mouth present હશે, difficulty in voiding, dilated pupil, blurred vision and decreased gastrointestinal motility. Constipation જે છે present હશે. Urinary retention, cardiovascular disturbances such as tachycardia or dysrhythmias, orthostatic hypotension, sedation, seizures with bupropion. If bupropion જે છે એ પ્રોવાઈડ કર્યો હોય તો એની સાઇડ ઓર એડવર્સ ઇફેક્ટના લીધે seizures may be present હોય. Weight gain or weight loss, anxiety, restlessness, irritability and confusion. Decrease or increase libido with ejaculatory and erection disturbances. Libido may be decreased or increase થઈ શકે છે. And maybe any other ejaculatory disturbances or erection disturbances present હોય. Now symptoms of TCA toxicity. If tricycline antidepressant જે છે એનો ઓવરડોઝ પ્રોવાઈડ કરી દીધો તો ટોક્સિસિટીના લીધે કયા કયા સિમ્ટમ્સ હશે. First is tardive dyskinesia. It means involuntary movement of the face and jaw. જે ફેસ જે છે ત્યાં એમાં ઇન્વોલન્ટરી મુવમેન્ટ હશે અને જો જે છે એમાં ઇન્વોલન્ટરી મુવમેન્ટ જોવા મળશે જેને ટાર્ડિવ ડિસ્કાઇનેશિયા કહેવાય. એકાઇનેશિયા, loss of voluntary muscle movement. Akathisia, state of agitation, distress and restlessness. Client જે છે agitate, distress and restless feel કરશે. Pseudoparkinsonism, પાર્કિન્સન ડિઝીઝ જે છે પાર્કિન્સનિઝમ જે છે એના સિમ્ટમ્સ જોવા મળશે બટ એ જે છે એના બીકોઝ ઓફ પાર્કિન્સન્સ જે છે એ સિમ્ટમ્સ નહીં હોય જેને સુડો પાર્કિન્સનિઝમ કહેવાય. ફોલ્સ કોઝિસના લીધે પાર્કિન્સન્સ જે છે એના સિમ્ટમ્સ જોવા મળે. ઇન્ટરવેન્શન્સ, મોનિટર ધ સુસાઇડલ ક્લાયન્ટ સ્પેશિયલી ડ્યુરિંગ ઇમ્પ્રૂવ મૂડ એન્ડ ઇન્ક્રીઝ એનર્જી લેવલ. ઇન્ટરવેન્શન્સ જે છે એન્ટી ડિપ્રેશન થેરાપી પ્રોવાઈડ કરીએ છીએ બિકોઝ ડિપ્રેશન ક્લાયન્ટમાં પ્રેઝન્ટ હશે એટલા માટે થેરાપી પ્રોવાઈડ કરવામાં આવે છે. તો ફર્સ્ટલી જે છે સુસાઇડલ અટેમ્પ માટે ક્લાયન્ટને મોનિટરિંગ કરવાનું. સુસાઇડલ ક્લાયન્ટ હોય તો એની અંદર મોનિટરિંગ કરો કે મૂડ ઇમ્પ્રૂવ થયો છે કે નહીં, એમનું એનર્જી લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું છે કે નહીં ચેક કરો. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ ચેન્જ પોઝિશન સ્લોલી ટુ અવોઇડ હાઇપોટેન્સિવ ઇફેક્ટ. જનરલી આપણે આગળ જોયું સાઇડ ઇફેક્ટની અંદર કે ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન જે છે પ્રેઝન્ટ હોય છે. ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન મીનિંગ છે કે અપરાઇટ પોઝિશનની અંદર ક્લાયન્ટ હશે તો એના લીધે જે બ્લડ પ્રેશર જે છે એ ડિક્રીઝ થશે. એટલા માટે ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરે છે કે જ્યારે બી પોઝિશન ચેન્જ કરે ત્યારે સ્લોલી પોઝિશન ચેન્જ કરે કે જેનાથી હાઇપોટેન્સિવ ઇફેક્ટ જે છે એને અવોઇડ કરી શકાય. મોનિટર પેટર્ન ઓફ ડેલી બોવેલ એક્ટિવિટી. અસેસ ફોર યુરિનરી રિટેન્શન. For the client on long-term therapy, monitor liver and renal function test results. જે બી ક્લાયન્ટ્સ હશે લોંગ-ટર્મ થેરાપીની અંદર તો એમાં લીવર ફંક્શન ટેસ્ટ એન્ડ renal function test જે છે મોનિટર કરો. Administer with food or milk if gastrointestinal distress occurs.
Administer the entire daily oral dose, preferably at bedtime, because of the sedative effect. Do not split doses, such as taking half in morning and taking half in evening. Entire daily dose જે છે ઓરલ ડોઝ એ બેડ ટાઈમ વખતે જે છે એ પ્રોવાઈડ કરો. એને સ્પ્લિટ કરવાની જરૂર નથી કે હાફ જે છે મોર્નિંગમાં આપે ઓર હાફ ઇવનિંગમાં આપે. એની જગ્યાએ બેડ ટાઈમ હોય એ વખતે એન્ટાયર ડોઝ જે છે એ પ્રોવાઈડ કરો ક્લાયન્ટને. Instruct the client to avoid alcohol and non-prescription medications to prevent adverse medication interaction. જે ઓવર ધ કાઉન્ટર મેડિકેશન જનરલી લેતા હોય છે ઓર નોન પ્રિસ્ક્રાઇબ મેડિકેશન્સ જે છે એને અવોઇડ કરવા માટે ક્લાયન્ટ્સને કહેવાનું ઓર આલ્કોહોલ જે છે એને બી અવોઇડ કરે બિકોઝ એના લીધે એડવર્સ મેડિકેશન ઇન્ટરેક્શન જે છે જોવા મળશે. ઇન્સ્ટ્રક્ટ ધ ક્લાયન્ટ ટુ અવોઇડ ડ્રાઇવિંગ એન્ડ અધર એક્ટિવિટીઝ રિક્વાયરિંગ alertness until the response is known. Sedation is expected in early therapy and may subside with time. ક્લાયન્ટ જે છે કે જે લોકો ટીસીએ ટ્રાયસાયક્લિન એન્ટી ડિપ્રેશન મેડિકેશન લેતા હોય તો એમને કહેવાનું કે ડ્રાઇવિંગ જે છે એને અવોઇડ કરે ઓર એવી કોઈ એક્ટિવિટી કે જેમાં અલર્ટનેસ જે છે એ રિક્વાયર હોય એ એક્ટિવિટી જે છે એને અવોઇડ કરે. સેડેશન જનરલી ફર્સ્ટ ઓર ઇનિશિયલ સ્ટેજની અંદર અર્લી થેરાપીમાં એક્સપેક્ટેડ છે કે સેડેશન પ્રેઝન્ટ હોય, બટ ધીમે ધીમે જે છે એ સબસાઇડ થતો હશે. When the medication is discontinued by PHCP, it should be tapered gradually. If medication જે છે PHCP જે છે એને ડિસ્કન્ટિન્યુ કરવા માટે ઓર્ડર આપે છે તો ધીમે ધીમે જે છે એ ગ્રેજ્યુઅલી એને જે છે એ રિડ્યુસ કરવાનો, એનો ડોઝ રિડ્યુસ કરવાનો, દેન આફ્ટર જે છે ડિસ્કન્ટિન્યુ કરો. The potential for medication interactions with over-the-counter cold medication exists. So generally જે TCA જે છે એનું મેડિકેશનની અંદર ઇન્ટરેક્શન જે છે ઓવર ધ કાઉન્ટર મેડિકેશનમાં કોલ્ડ મેડિકેશન્સ હોય છે એની સાથે મેડિકેશન ઇન્ટરેક્શન થશે અને સાઇડ ઇફેક્ટ અને એડવર્સ ઇફેક્ટ જે છે એ જોવા મળે છે. સો એટલા માટે ઓવર ધ કાઉન્ટર કોલ્ડ મેડિકેશન્સ જે છે એને અવોઇડ કરવાની. એન્કરેજ ઓરલ હાઇજીન એન્ડ ધ યુઝ ઓફ હાર્ડ કેન્ડીઝ એન્ડ માઉથ rinses to relieve dry mouth. ઓરલ હાઇજીન જે છે એને એન્કરેજ કરો. હાર્ડ કેન્ડીઝ મે બી યુઝ કરી શકાય બિકોઝ ડ્રાય માઉથ જે છે એ સાઇડ ઇફેક્ટ્સની અંદર જનરલી પ્રેઝન્ટ હોય છે એટલા માટે. એન્કરેજ સાયકોથેરાપી. ઇન્ફોર્મ ધ ક્લાયન્ટ that antidepressant medication may take several weeks to produce the desired effect. Client response may not occur until 2 to 4 weeks after the first dose. જે પણ ક્લાયન્ટ જે છે એમને ઇન્ફોર્મ કરવું ઇમ્પોર્ટન્ટ છે કે એન્ટીડિપ્રેશન મેડિકેશન્સ જે છે એ ઇમિડિયેટલી એનું કોઈ ઇફેક્ટ જે છે નહીં જોવા મળે. સેવરલ વીક્સ જે છે લાગે, ટાઈમ જે છે લાગે કે એમનો જે ડિઝાયર ઇફેક્ટ જે છે એને પ્રોડ્યુસ કરવા માટે. જનરલી ક્લાયન્ટ રિસ્પોન્સ જે છે એ મે બી 2 to 4 વીક્સ સુધી જે છે કોઈ રિસ્પોન્સ નથી જોવા મળતો. આફ્ટર ફર્સ્ટ ડોઝ આફ્ટર 2 to 4 વીક્સ ઓફ ફર્સ્ટ ડોઝ તમને ડિઝાયર ઇફેક્ટ જે છે જોવા મળશે. સો ઇન્ફોર્મ ધ client that antidepressant medication may take several weeks to produce the desired effect. Client response may not occur until 2 to 4 weeks after the first dose. So tricycline antidepressant generally medication જે છે નોરેપિનેફ્રિન એન્ડ સેરોટોનિન જે છે એના રિએક્ટેકને ઇનહિબિટ કરે છે ઓર બ્લોક કરે છે, બટ જોડે જોડે કેટલાક ન્યુરો ટ્રાન્સમીટર્સ હોય છે એને બી અફેક્ટ કરે છે. એના લીધે નંબર ઓફ સાઇડ ઇફેક્ટ્સ જે છે એ ટ્રાયસાઇક્લિન એન્ટીડિપ્રેશન્સની અંદર જોવા મળે. આલ્કોહોલ એન્ડ એન્ટીહિસ્ટામાઇન્સ જે છે એના લીધે CNS ડિપ્રેશન મે બી પ્રેઝન્ટ હોય. એન્ડ ઇફ TCS જે છે એનો યુઝ મોનોઅમાઇન ઓક્સાઇડ ઇન્હિબિટર્સની સાથે યુઝ કરવામાં આવે તો હાઇપરટેન્સિવ ક્રાઇસિસ મે બી પ્રેઝન્ટ હોય. કાર્ડિયાક ટોક્સિસિટી કેન અકર because of side effect of medications. Overdose is life threatening. Immediate treatment or care જે છે needed હોય છે. એન્ડ ટ્રાયસાઇક્લિન એન્ટીડિપ્રેશન ક્લોમિપ્રેમાઇન જે છે એ જનરલી OCD જે છે એને ટ્રીટમેન્ટ માટે યુઝ કરવામાં આવે છે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર માટે. સાઇડ ઇફેક્ટ્સ એન્ડ એડવર્સ ઇફેક્ટ. ઇન્ટરવેન્શન્સ જે છે કયા કયા લેવાના. Now next is monoamine oxidase inhibitors, MAOIs, inhibit the enzyme monoamine oxidase, which is present in the brain, blood, platelets, liver, spleen, and kidneys.
Monoamine oxidase metabolizes amines, dopamine, tyramine, norepinephrine, and serotonin. So the concentration of these amines increases in with monoamine oxidase inhibitors. જે મોનોઅમાઇન ઓક્સિડેઝ ઇન્હિબિટર્સ જે છે એ જનરલી એન્ઝાઇમ મોનોઅમાઇન ઓક્સિડેઝ જે છે એને ઇન્હિબિટ કરે છે. જે મોનોઅમાઇન ઓક્સિડેઝ એન્ઝાઇમ જે છે એ બ્રેનની અંદર બ્લડ પ્લેટલેટ્સમાં એન્ડ લીવર સ્પ્લીન એન્ડ કિડનીઝમાં પ્રેઝન્ટ હોય છે. મોનોઅમાઇન ઓક્સિડેઝ મેટાબોલાઇઝ કરે છે જે બી એમાઇન્સ હોય છે એને નોરેપિનેફ્રિન, એમાઇન્સની અંદર ડોપામાઇન, ટાયરામિન જે છે સેરોટોનિન. સો કોન્સન્ટ્રેશન જેવું મોનોઅમાઇન ઓક્સિડેઝ જે છે એનું ઇન્ક્રીઝ થશે એવું જ જે છે એ નોરેપિનેફ્રિન, સેરોટોનિન જે છે એનું લેવલ પણ ઇન્ક્રીઝ થશે. Clients who have depression and have not responded to other antidepressant therapies, including electroconvulsive therapy, may be given MAOIs. These medications are not first choice because of other available medications and the possible serious side and adverse effect that can occur. If કોઈ મેડિકેશન જે છે ડિપ્રેશન માટે યુઝ કોઈ મેડિકેશન રિસ્પોન્ડ નથી કરતી ક્લાયન્ટની અંદર, કે જે બી TCS જે છે પ્રોવાઈડ કર્યું તો બી કોઈ રિસ્પોન્ડ નથી ક્લાયન્ટમાં, ઓર SSRIs જે છે એનો બી કોઈ રિસ્પોન્ડ નથી, ઇન્ક્લુડિંગ ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી બી પ્રોવાઈડ કર્યા પછી બી કોઈ રિસ્પોન્સ નથી, દેન આફ્ટર જે છે આપણે મોનોઅમાઇન ઓક્સિડેઝ ઇન્હિબિટર્સ જે છે પ્રોવાઈડ કરીએ છીએ. બિકોઝ આ ફર્સ્ટ ચોઇસ નથી, બિકોઝ કેટલી આપણી પાસે બીજી અવેલેબલ મેડિકેશન્સ છે એન્ડ આની સિરિયસ સાઇડ ઇફેક્ટ્સ એન્ડ એડવર્સ ઇફેક્ટ જે છે એ બી પ્રેઝન્ટ હોય. Concurrent use with amphetamines, antidepressants, dopamine, epinephrine, levodopa, carbidopa, nasal congestant, norepinephrine, tyramine containing foods or vasoconstrictors may cause hypertensive crisis. જે પણ MAOIs જે છે એની બધી બહુ મેડિકેશન્સ એન્ડ ફૂડની સાથે ઇન્ટરેક્શન થાય છે. સો ઇફ MOIs જે છે લેતા હોય ક્લાયન્ટ અને સાથે સાથે એમ્ફેટામાઇન્સ હોય લેતા, ઓર મે બી એન્ટી ડિપ્રેશન મેડિકેશન બીજી હોય, ડોપામિન, એપિનેફ્રિન, લિયોડોપા और कार्बिटोपा नेजल कंजेशंस ने यूज करता है, नॉरएपिनेफ्रिन और टायरामिन कंटेनिंग फूड्स જે છે લેતા હોય, और વેઝોકોન્સ્ટ્રિક્ટર્સ में भी यूज करता है क्लाइंट, तो એના લીધે હાઇપરટેન્સિવ ક્રાઇસિસ જે છે જોવા મળશે. Concurrent use with opioid analgesics may cause hypertension or hypotension, coma or seizures. Monoamine oxidase inhibitors, so કઈ મેડિકેશન્સ હોય છે એમાં આઇસોકાર્બોક્ઝેડ, ફેનેલેઝાઇન, સેલેજિલિન, જનરલી જે સેલેજિલાઇન જે છે એ વધારે યુઝ કરતા હોય છે, ટ્રેનાઇલ સાઇપ્રોમાઇન. Side and adverse effect of MAOIs: orthostatic hypotension, changes in cardiac rate and rhythm, restlessness, insomnia, dizziness and vertigo, weakness, lethargy, GI upset or constipation, urinary hesitancy, dry mouth, weight gain, peripheral edema, anticholinergic effect. સેમ જે આગળ જોઈતી એ પ્રમાણે કે ડ્રાય માઉથ જે છે મે બી પ્રેઝન્ટ હોય, વેઇટ ગેઇન ઓર પેરિફેરલ એડિમા. CNS stimulation, anxiety, agitation, mania may be present હોય, and sexual dysfunction is also one of the side effect of MAOIs. Hypertensive crisis, now આગળ જો કે કેટલીક મેડિકેશન્સ છે એન્ડ ટાયરામિન કન્ટેનિંગ ફૂડ જે છે એની સાથે ઇન્ટરેક્શન થાય, એની સાથે MAOIs જે છે લેવામાં આવે તો એના લીધે હાઇપરટેન્સિવ ક્રાઇસિસ જે છે એ પ્રેઝન્ટ હોય છે. તો હાઇપરટેન્સિવ ક્રાઇસિસ જે છે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવા? હાઇપરટેન્શન વિલ બી ધેર, ઓક્સિપિટલ હેડેક રેડિએટિંગ ફ્રન્ટલી, જે ઓક્સિપિટલ હેડેક જે છે એ સ્ટાર્ટ થશે ઓક્સિપિટ જે હોય છે ત્યાંથી, અને પેઇન જે છે એ રેડિએટ થઈને ફ્રન્ટલ બોન સુધી આવશે. સો હાઇપરટેન્સિવ ક્રાઇસિસ જે છે એની અંદર ઓક્સિપિટલ હેડેક રેડિએટિંગ ફ્રન્ટલી જે છે પ્રેઝન્ટ હોય, નેક સ્ટીફનેસ એન્ડ સોરનેસ, nausea and vomiting, sweating, fever and chills, clammy skin, dilated pupil, palpitation, tachycardia or bradycardia, constricting chest pain. Antidote for hypertensive crisis: phentolamine,
by intravenous injection if hypertensive crisis present હોય because of monoamine oxidase inhibitors. So એ વખતે એન્ટીડોટ જે છે પ્રોવાઈડ કરવામાં આવે છે. ફોર એન્ટીડોટ ફેન્ટોલેમાઇન જે છે આઈવી યુઝ કરવામાં આવે છે. ઇન્ટ્રાવેનસલી ફેન્ટોલેમાઇન જે છે મેડિકેશન પ્રોવાઈડ કરવામાં આવે એઝ એન એન્ટીડોટ. ઇન્ટરવેન્શન્સ મોનિટર બ્લડ પ્રેશર ફ્રીક્વન્ટલી ફોર હાઇપરટેન્શન. હાઇપરટેન્શન માટે ફ્રીક્વન્ટલી બ્લડ પ્રેશર મોનિટરિંગ કરવામાં આવે છે. Monitor for signs of hypertensive crisis. If palpitations or frequent headache occur, withhold the medication and notify the PHCB because the hypertensive crisis જે છે એના સિમ્ટમ્સમાં જોયું કે palpitation present હોય છે and headache જે છે present હોય છે. So if palpitation or headache frequently client ની અંદર જે છે appear થતા હોય તો medication જે છે એને withhold કરવાની and PHCB જે છે એમને notify કરો. Administer with food if gastrointestinal distress occur. Instruct the client that the medication effect may be noted during the first week of therapy, but maximum benefit may take 3 weeks. Client જે છે એમની instructions provide કરો કે medication effect may be first week of therapy માં may be present હોય, but maximum benefit જે છે એ 3 weeks જે છે એની અંદર થશે. Instruct the client to report headache, neck stiffness, neck soreness immediately. Instruct the client to change position slowly to prevent orthostatic hypotension. Instruct the client to avoid caffeine or stimulant over-the-counter preparations such as weight-reducing pills or medications for hay fever and colds, because caffeine or stimulant or over-the-counter preparations હોય છે એના લીધે સાઇડ ઇફેક્ટ મે બી પ્રેઝન્ટ હોય or મેડિકેશનની સાથે ઇન્ટરેક્શન જોવા મળશે એટલા માટે. Monitor compliance with medication administration. Instruct the client that they may take a missed dose within 3 hours of scheduled time. Otherwise, client should skip the missed dose and take the next dose at the scheduled time. If scheduled time ની અંદર dose જે છે મિસ થઈ ગયો તો within 3 hours માં dose જે છે લઈ શકાય છે. But 3 hours જે છે એ complete થઈ ગયા તો after 3 hours જે બી મિસ dose જે છે એને skip કરી દેવાનું and next dose જે છે schedule time ની ઉપર લેવા માટે કહેવાનું. Instruct the client to carry a medical alert card indicating that MAOI medication is being taken. જે બી medications ની અંદર MAOI medication જે છે પ્રોવાઈડ કરતા હોય ક્લાયન્ટમાં તો ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે મેડિકલ એલર્ટ કાર્ડ જે છે એમની સાથે કેરી કરી લે એન્ડ એની અંદર એવું ઇન્ડિકેટ કરવામાં આવે કે client is taking MAOI medication. Avoid administering the medication in the evening because insomnia may result. When the medication is discontinued by PHCP, it should be discontinued gradually. Medication discontinue કરવામાં આવે તો એને gradually discontinue કરવાની. Instruct the client to avoid foods that require bacteria or molds for their preparation or preservation and foods that contain tyramine. So ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે એવા ફૂડને અવોઇડ કરે કે જેમાં બેક્ટેરિયા ઓર મોલ્ડ જોઈએ. ફોર એક્ઝામ્પલ યીસ્ટ જે છે એનો યુઝ કરવામાં આવે પ્રિપરેશનમાં તો એવા ફૂડ જે છે એને અવોઇડ કરવાનું. પ્રિઝર્વેશન વાળું ફૂડ હોય જેમાં પ્રિઝર્વેટિવ્સ યુઝ કર્યા હોય ઓર જે ફૂડની અંદર ટાયરામિન પ્રેઝન્ટ હોય એને અવોઇડ કરવા માટે કહેવાનું. જનરલી ઇન્ટરેક્શન કઈ રીતે થાય છે? ઇન્ટરેક્શન બિટવીન ડાયટરી ટાયરામિન એન્ડ મોનો ટાયરામિન કન્ટેનિંગ ફૂડ જે છે એ ક્લાયન્ટ જે છે એ કન્ઝ્યુમ કરે છે જે છે લીધી MAOIs અને ટાયરામિન કન્ટેનિંગ ફૂડ જે છે એ પણ લીધું તો એની ઇન્ટરેક્શનની અંદર કઈ કઈ ઇફેક્ટ જોવા મળશે. તો ફર્સ્ટ જે છે in the absence of MAOIs much of the ingested tyramine is inactivated by MAO monoamine oxidase in the intestinal wall, not shown in the figure. એટલે જે ફિગરમાં એ નથી બતાડ્યું પણ ઇન્ફ્લુઅન્સ જે છે ડાયટરી ટાયરામિન જે છે એનું in the absence of MAOs જે છે કઈ રીતે થશે. So any dietary tyramine that is not metabolized in intestinal wall is transported directly to the liver where it undergoes immediate inactivation by hepatic MAO
નો ટાયરામાઇન રીચીસ ધ જનરલ સર્ક્યુલેશન. જનરલી જ્યારે મોનોઅમાઇન ઓક્સિડેઝ ઇન્હિબિટર્સ જ્યારે એબસન્ટ હોય તો એ વખતે જ્યારે ટાયરામાઇન કન્ટેનિંગ ફૂડ જે છે આપણે ઇન્જેસ્ટ કરીએ છીએ તો એની અંદરથી એ જે ફૂડ જે છે ઇન્ટેસ્ટાઇનની અંદર જ્યારે પણ એબ્ઝોર્પ્શન ને ફૂડમાંથી થાય તો ટાયરામિન જે છે એનું મેટાબોલિઝમ જે છે ઇન્ટેસ્ટાઇન્સમાં નથી થતું, એને મેટાબોલાઇઝ નથી થતું ઇન્ટેસ્ટાઇનમાં, એટલા માટે એને ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે ડાયરેક્ટલી લીવરમાં. એન્ડ લીવર જે છે એની અંદર જે એમએઓ હોય છે એ જનરલી એને ટાયરામિન જે છે એને બ્લડ સર્ક્યુલેશનમાં પહોંચવા નથી દેતું. નાવ ઇફ ટાયરામિન જે છે એની સાથે મોનોઅમાઇન ઓક્સિડેઝ ઇન્હિબિટર મેડિકેશન લેવામાં આવે તો શું થશે? 3 events occur in the presence of monoamine oxidase inhibitors. First, inhibition of neuronal MAO increases level of norepinephrine in sympathetic nerve terminals. જે બી ન્યુરોનલ એમએઓસ છે, મોનોઅમાઇન ઓક્સિડેઝ જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થશે એન્ડ બીકોઝ ઓફ દેટ નોરએપિનેફ્રિન જે છે એનું લેવલ પણ ઇન્ક્રીઝ થશે સિમ્પેથેટિક નર્વ ટર્મિનલ્સની અંદર. સેકન્ડ ઇવેન્ટ જે છે એમાં inhibition of intestinal and hepatic MAO allows tetratyramine to pass through the intestinal wall and liver and enter the systemic circulation intact. જે સેકન્ડલી જે મોનોઅમાઇન ઓક્સિડેઝ જે ઇન્ટેસ્ટાઇન અને લીવરની અંદર પ્રેઝન્ટ હોય છે તો એની અંદર જે છે જનરલી જે ટાયરામિન જે છે આગળ જોયું કે એ બ્લડ સર્ક્યુલેશનમાં એન્ટર નહોતું થતું, બટ હવે જ્યારે મોનોઅમાઇન ઓક્સિડેઝ જે છે ઇન્હિબિટર્સ જે છે ઇફ એ પ્રોવાઈડ કરવામાં આવે તો ઇન્ટેસ્ટાઇન વોલ જે છે એને પાસ કરી લીવર જે છે હિપેટિક વોલ જે છે એને પાસ કરીને પછી એ લોકો સર્ક્યુલેટરી સિસ્ટમ જે છે એમાં ટાયરામિન એન્ટર થશે. On reaching peripheral sympathetic nerve terminals, tyramine promotes the release of accumulated norepinephrine stores, causing massive vasoconstriction and excessive stimulation of heart. જનરલી જે નર્વ એન્ડિંગ્સની અંદર જે નોરએપિનેફ્રિન સ્ટોર થયો હતો, નવ જે ટાયરામિન જે છે એ જે સ્ટોર થયેલા નોરએપિનેફ્રિન જે છે એને રિલીઝ કરશે. નોરએપિનેફ્રિન જે છે જનરલી એનું જે એક્શન જે છે એવું હોય છે કે વેઝલ્સ જે છે એને કોન્ટ્રેક્ટ કરે, વેઝોકોન્સ્ટ્રિક્શન અને એક્સેસિવ સ્ટિમ્યુલેશન ઓફ હાર્ટ જે છે બીકોઝ ઓફ નોરએપિનેફ્રિનના લેવલ જે છે એને ઇન્ક્રીઝ થઈ જવાના લીધે જોવા મળશે. સો ઇન શોર્ટ, જ્યારે બી એમએઓઆઈસ અને ટાયરામિન કન્ટેનિંગ ફૂડ લેવામાં આવે તો એના લીધે જે છે એ નોરએપિનેફ્રિનનું લેવલ ઇન્ક્રીઝ થશે. નોરએપિનેફ્રિનનું લેવલ ઇન્ક્રીઝ થશે તો એના લીધે વેઝોકોન્સ્ટ્રિક્શન એન્ડ જે હાર્ટ રેટ જે છે ઇન્ક્રીઝ થશે એન્ડ એક્સેસિવ સ્ટિમ્યુલેશન ઓફ હાર્ટ જે છે પ્રેઝન્ટ હશે. કયા કયા ફૂડ છે કે જેમાં ટાયરામિન પ્રેઝન્ટ હોય છે? એવોકાડોસ, bananas, beef or chicken liver, brewer's yeast, broad beans, caffeine such as in coffee, tea or chocolate, cheese specially aged except cottage cheese, eggplant, figs, meat excretes, tenderizers, overripe food. So જે જનરલી ફૂડ જે છે એને લોંગ ટાઈમ સુધી આપણે રાખતા હોય, ફ્રૂટ જે હોય છે એને લોંગ ટાઈમ સુધી રાખતા હોય તો એના લીધે જે છે એ ટાયરામિન જે છે એમાં જનરલી પ્રેઝન્ટ હોય છે. પપૈયા, પિકલ, હેરિંગ, રેઝિન્સ, રેડ વાઇન, બિયર, શેરી, sauerkraut, sausage, bologna, pepperoni, salami, sour cream, સોય સોસ ઓર યોગર્ટ જે છે જેટલા બી ફૂડ જે છે એમાં ટાયરામિન પ્રેઝન્ટ હોય છે. જ્યારે પણ ક્લાયન્ટ જે છે એ મોનોઅમાઇન ઓક્સિડેઝ ઇન્હિબિટર્સ મેડિકેશન લેતું હોય તે વખતે ટાયરામિન કન્ટેનિંગ ફૂડ જે છે એને અવોઇડ કરવામાં આવે છે બીકોઝ એની જે છે એડવર્સ ઇફેક્ટ બોડીમાં જોવા મળે છે એટલા માટે. નેક્સ્ટ ઇઝ મૂડ સ્ટેબિલાઇઝર્સ. affect cellular transport mechanism and enhance serotonin or gamma aminobutyric acid or function or both, which are associated with mood. Mood stabilizers જે છે generally cellular transport mechanism જે હોય છે એને અફેક્ટ કરે છે એન્ડ સેરોટોનિન જે છે એને એન્હાન્સ કરશે. ગામા અમાઇનો બ્યુટેરિક એસિડ જેને શોર્ટમાં ગાબા કહીએ છીએ એના ફંક્શન જે છે એને બી એન્હાન્સ કરે છે. ઓર બંને જે છે સેરોટોનિન એન્ડ ગાબા જે છે બંનેને એન્હાન્સ કરે
જે મૂળ સાથે એસોસિએટેડ હોય છે. મૂળ સ્ટેબિલાઇઝર્સ જે છે કયા કયા છે, તેમાં લિથિયમ પ્રિપરેશન એમાં લિથિયમ કાર્બોનેટનો યુઝ કર્યો છે. અધર મૂળ સ્ટેબિલાઇઝર્સ એરિપ્રિપ્રેઝોલ, બ્રેક્ઝિપ્રિપ્રેઝોલ, કાર્બામેઝાપાઇન, ક્લોઝેપાઇન, ગાવાપેન્ટીન, લિમોટ્રીજીન, ઓlanzapine, ફ્લુક્ઝેટાઇન, ઓક્સકાર્બેઝેપાઇન, પેલિપેરિડોન, ક્યુટીએપાઇન, રિસ્પેરિડોન, વેલ્પ્રોએટ, ઝિપ્રાસિડોન. જનરલી જે છે લિથિયમ મોસ્ટલી યુઝ કરવામાં આવે છે. એના સિવાય વેલ્પ્રોએટ જે છે, કાર્બામેઝાપાઇન, ક્લોઝેપાઇન, ઓલાન્ઝેપાઇન જે છે એ મેડિકેશન જનરલી યુઝ થાય છે. એટલે જ્યારે બી કોઈ ક્વેશ્ચન કે એવું કંઈ પૂછે તો મેડિકેશન જે છે એનું નેમ તમને આપેલા હશે. ફર્સ્ટ ઇઝ લિથિયમ. Concurrent use with diuretics, fluoxetine, or non-steroidal anti-inflammatory drugs increases lithium reabsorption by the kidneys or inhibits lithium excretion, either of which increases the risk of lithium toxicity. If lithium provide કરવામાં આવે છે અને એની સાથે સાથે diuretics, fluoxetine or non-steroidal anti-inflammatory drugs જે છે એ યુઝ કરવામાં આવે તો એ જે છે લિથિયમના રીએબ્ઝોર્પ્શનને ઇન્ક્રીઝ કરે છે કિડનીઝ જે છે એની અંદર, એન્ડ લિથિયમના એક્સક્રીશન જે છે એને ઇન્હિબિટ કરે છે. લિથિયમ જે છે જનરલી એની મેડિકેશન આપણે યુઝ કરી તો એનું એક્સક્રીશન જે છે એ કિડનીઝ થ્રુ થતું હોય છે. જ્યારે અહીંયા આગળ જે બી નોન સ્ટીરોઇડલ એન્ટી ડ્રગ્સ છે, ડાયુરેટિક્સ છે એન્ડ ફ્લુક્ઝેટાઇન જે છે એ લિથિયમ જે છે એના રીએબ્ઝોર્પ્શનને ઇન્ક્રીઝ કરે છે એન્ડ એક્સક્રીશન જે છે નથી થવા દેતું. તો એના લીધે લિથિયમ જે છે બોડીમાં લિથિયમ લેવલ ઇન્ક્રીઝ થઈ જશે કે જેના લીધે લિથિયમ ટોક્સિસિટી પ્રેઝન્ટ હોય. સો જ્યારે બી લિથિયમ જે છે એ પ્રોવાઈડ કરતા હોય તો એની સાથે ડાયુરેટિક્સ ઓર ફ્લુક્ઝેટાઇન ઓર એનસેડ્સ જે છે એ નથી યુઝ કરતા આપણે. એસિટાઝોલેમાઇડ, થિયોફિલિન, phenothiazine or sodium bicarbonate may increase renal excretion of lithium, reducing its effectiveness. Now કેટલીક મેડિકેશન એવી છે કે લિથિયમ જે છે એનું એક્સક્રીશન ઇન્ક્રીઝ કરી દેશે, સો એના લીધે એની જે ઇફેક્ટિવનેસ જે છે રિડ્યુસ થઈ જાય છે. The therapeutic dose is only slightly less than amount producing toxicity. જે થેરાપ્યુટિક ડોઝ જે છે એ મેડિકેશનનો serum level of lithium, therapeutic medication serum level of lithium is 0.6 to 1.2 milli equivalent per liter. આ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે એનો જે થેરાપ્યુટિક serum level જે છે એ યાદ રાખવાનું કે 0.6 to 1.2 milli equivalent per liter. The actual dose at which the therapeutic effect is achieved and the level at which toxicity can occur are highly variable among individual clients. So generally જે છે એકચ્યુઅલ ડોઝ જે છે કે જ્યારે થેરાપ્યુટિક ઇફેક્ટ અચીવ કરવામાં આવે ઓર ટોક્સિસિટી લેવલ જે છે એ જનરલી ક્લાયન્ટ્સની અંદર ડિફરન્ટ હોય છે કે ઇન્ડિવિજ્યુઅલ ક્લાયન્ટની અંદર વેરિયેબલ્સ જે છે જોવા મળે કે કયો એનો થેરાપ્યુટિક લેવલ હશે. 0.6 to 1.2ની વચ્ચે ગમે તેનું થેરાપ્યુટિક લેવલ હોય સિરમ લેવલ ઓફ લિથિયમ જે છે એનો, ટોક્સિસિટી લેવલ બી બધા ક્લાયન્ટ્સની અંદર અલગ હોય છે. બટ મેઇનલી જે છે એટલું યાદ રાખજો કે સિરમ લિથિયમ લેવલ જે છે એ 0.6 to 1.2 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર હોય છે. The causes of an increase in lithium level include decreased sodium intake, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જે કોઝિસ જે છે એમાં લિથિયમ લેવલ કઈ રીતે ઇન્ક્રીઝ થાય છે તો સોડિયમ લેવલ ડિક્રીઝ થશે ઓર સોડિયમ ઇન્ટેક ડિક્રીઝ હશે તો એના લીધે લિથિયમ લેવલ જે છે ઇન્ક્રીઝ થશે. ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ લોસ એસોસિએટેડ વિથ એક્સેસિવ સ્વેટિંગ થતું હોય એન્ડ ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ લોસ જે છે એ બીકોઝ ઓફ એક્સેસિવ સ્વેટિંગ હોય તો એના લીધે લિથિયમ લેવલ ઇન્ક્રીઝ થશે. ડિહાઇડ્રેશન, ડાયરિયા ઓર ડાયુરેટિક થેરાપી એન્ડ ઇલનેસ ઓર ઓવરડોઝ જે છે આ બધા કોઝિસ છે કે જેના લીધે લિથિયમ લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ જાય છે. એમાં મેઇન ઇમ્પોર્ટન્ટ એ છે કે જ્યારે સોડિયમ ઇન્ટેક ડિક્રીઝ થશે સો બીકોઝ ઓફ ધેટ લિથિયમ લેવલ જે છે એ બ્લડની અંદર ઇન્ક્રીઝ થશે. સો સિરમ લિથિયમ લેવલ જે છે ઇન્ક્રીઝ હશે જ્યારે સોડિયમ જે છે એનું લેવલ ડિક્રીઝ હશે ત્યારે ઓર સોડિયમ ઇન્ટેક ડિક્રીઝ હશે ત્યારે. Serum lithium level should be checked frequently after initiation of therapy and then every 1 to 2 months or whenever any behavioral change suggests an altered serum level. Serum lithium level જે છે એને frequently check કરવામાં આવે છે જ્યારે પણ થેરાપી જે છે સ્ટાર્ટ કરો એના પછી, and then after every 1 to 2 months
જ્યારે બી બિહેવિયરલ ચેન્જીસ જે છે એ સજેસ્ટ કરે કે મે બી સિરમ લેવલ જે છે એ લિથિયમનું અલ્ટર થયું છે ત્યારે પણ સિરમ લિથિયમ લેવલ જે છે ચેક કરવામાં આવે. બ્લડ સેમ્પલ્સ ટુ ચેક સિરમ લિથિયમ લેવલ્સ શુડ બી ડ્રોન ઇન મોર્નિંગ 12 hours after the last dose was taken. જે પણ બ્લડ સેમ્પલ્સ કલેક્ટ કરીએ છીએ આપણે સિરમ લિથિયમ લેવલ ટેસ્ટ કરવા માટે તો જનરલી મોર્નિંગની અંદર જે છે એ બ્લડ સેમ્પલ કલેક્શન કરવામાં આવે છે. જ્યારે પણ મેડિકેશન જે છે લાસ્ટ ડોઝ જ્યારે લીધો એન્ડ આફ્ટર 12 hours પછી જે છે એ તમારે ચેક કરવાનું હોય. લિથિયમ crosses the placental barrier freely and has been associated with fatal toxicity. લિથિયમ જે છે જે પ્લેસેન્ટા જે છે એના બેરિયરને ઇઝીલી ક્રોસ કરી શકે છે એન્ડ બીકોઝ ઓફ દેટ ફિટલ ટોક્સિસિટી જે છે એ મે બી પ્રેઝન્ટ હોય. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ ઓફ લિથિયમ: polyuria, polydipsia, edema, dysrhythmia, anorexia, nausea, dry mouth and mild thirst, abdominal bloating, soft stool or diarrhea, fine hand tremors, inability to concentrate, muscle weakness, headache, and hypothyroidism and goiter may be side effects ની અંદર present હોય. Interventions કયા કયા લેવાના? Monitor the suicidal client, especially during improved mood and increase energy level. Suicidal client જે છે એમને આપણે મોનિટર કરીએ છીએ સ્પેશિયલી જ્યારે એમનું મૂડ ઇમ્પ્રૂવ થઈ ગયું હોય ઓર એનર્જી લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું હોય ત્યારે જે છે ક્લાયન્ટને ક્લોઝલી મોનિટર કરો. Administer the medication with food to minimize gastrointestinal irritation. Instruct the client to avoid excessive amount of coffee, tea or cola which have a diuretic effect. ડાયુરેટિક્સ જે છે એના લીધે લિથિયમ જે છે એમાં સાઇડ ઇફેક્ટ જોવા મળે છે એટલા માટે એક્સેસિવ અમાઉન્ટ ઓફ કોફી, ટી એન્ડ કોલા જે છે એને અવોઇડ કરવાનું. ડુ નોટ એડમિનિસ્ટર diuretics while the client is taking lithium. ડાયુરેટિક્સ જે છે એને લિથિયમની સાથે કોઈ દિવસ પ્રોવાઈડ નહીં કરવાનું. Instruct the client to avoid alcohol. Instruct the client to avoid over the counter medications. Instruct the client that they may take a missed dose within 2 hours of scheduled time. Otherwise, client should skip the missed dose and take the next dose at the scheduled time. If miss dose જે છે મિસ થઈ ગયો છે તો within 2 hours of scheduled time જે છે એ ડોઝ લઈ શકાય. and if dose જે છે એ મિસ થઈ ગયો and 2 hours જે છે એના પછી યાદ આવ્યું તો એ જે ડોઝ જે છે સ્કીપ કરી અને નેક્સ્ટ જે શેડ્યુલ ટાઈમ પર ડોઝ આવે એને કન્ટિન્યુ કરવાનો. Instruct the client not to adjust the dosage or stop the medication without consulting PHCP because lithium should be tapered and not discontinued abruptly. સો ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે ડોઝ જે છે એમની જાતે એડજસ્ટમેન્ટ ના કરે ઓર મેડિકેશન લેવાનું સ્ટોપ ના કરી દે વિધાઉટ કન્સલ્ટિંગ PHCP બીકોઝ ઇફ અબ્રપ્ટલી ઓર લિથિયમ જે છે એને સ્ટોપ કરી દેવામાં આવે તો એના લીધે જે છે એના સાઇડ ઇફેક્ટ્સ જે છે જોવા મળશે. ગ્રેજ્યુઅલી જે છે એ ડોઝને ડિક્રીઝ કરતા જઈએ અને દેન આફ્ટર જે છે ડિસકન્ટિન્યુ કરવામાં આવે છે. Instruct the client about signs and symptoms of lithium toxicity. Instruct the client to notify the PHCP if polyuria, prolonged vomiting, diarrhea or fever occurs. Client જે છે એમની ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે PHCP જે છે એમને નોટિફાઈ કરે if polyuria present હોય, prolonged vomiting, diarrhea or fever જે છે present હોય તો PHCP જે છે એમને ઇન્ફોર્મ કરવાનું. Instruct the client that the therapeutic response to the medication is noted in 1 to 3 weeks. Monitor the ECG, renal function test, and thyroid test. Ensure that these tests are performed before the start of therapy. ECG જે છે મોનિટર કરવામાં આવે છે, રિનલ ફંક્શન ટેસ્ટ મોનિટરિંગ કરવામાં આવે છે અને થાઇરોઇડ ટેસ્ટ મોનિટરિંગ કરવામાં આવે છે બીકોઝ ત્રણે ત્રણ ટેસ્ટ જે છે એટલા માટે મોનિટર થાય છે. થાઇરોઇડ જે છે એની અંદર પેરાથાઇરોઇડ જે છે, હાઇપોથાઇરોઇડિઝમ એન્ડ ગોઇટર જનરલી પ્રેઝન્ટ હોય છે એટલા માટે. યુરિન ટેસ્ટ એટલા માટે ઓર રિનલ ટેસ્ટ એટલા માટે પરફોર્મ કરવામાં આવે છે કે પોલીયુરિયા પ્રેઝન્ટ હોય છે ઓર પોલીડિપ્સિયા પ્રેઝન્ટ હોય છે એના લીધે. અને ECG જે છે કાર્ડિયાક મોનિટરિંગ માટે ECG પરફોર્મ કરવામાં આવે છે. બટ બિફોર સ્ટાર્ટિંગ થેરાપી આ 3 ટેસ્ટ જે છે એ પરફોર્મ કરવામાં આવે. મોનિટર વેટ. Instruct the client
taking lithium to maintain a fluid intake of 6 to 8 glasses of water a day and an adequate salt intake to prevent lithium toxicity. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ક્લાયન્ટ જે છે કે જે લોકોની અંદર લિથિયમ થેરાપી પ્રોવાઈડ કરતા હોય તો ક્લાયન્ટ જે છે ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરો કે લિથિયમ જે છે એના લેવલને મેન્ટેન રાખવા માટે ફ્લુઇડ ઇન્ટેક જે છે એ 6 to 8 glasses of water a day હોવી જોઈએ એન્ડ સોલ્ટ એડિક્વેટ સોલ્ટ ઇન્ટેક જે છે ક્લાયન્ટને લેવા માટે કહેવાનું કે જેનાથી લિથિયમ ટોક્સિસિટી જે છે એને પ્રિવેન્ટ કરી શકાય. Lithium toxicity occurs when ingested lithium cannot be detoxified and excreted by the kidneys. Generally, lithium toxicity જે છે ક્યારે પ્રેઝન્ટ હશે તો જે પણ લિથિયમ ઇન્જેસ્ટ કર્યું છે એ જે છે એનું ડિટોક્સિફિકેશન બી નહીં થઈ શકે ઓર કિડનીઝ જે છે એને એક્સક્રીટ પણ નહીં કરી શકે તો એવા કેસીસની અંદર લિથિયમ ટોક્સિસિટી પ્રેઝન્ટ હોય છે. સિમ્ટમ્સ ઓફ ટોક્સિસિટી બિગિન to appear when serum lithium level is at 1.5 milli equivalent per liter. નોર્મલ સિરમ લિથિયમ લેવલ જે છે એ 0.6 to 1.2 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર હોય છે. ટોક્સિસિટીના સિમ્ટમ્સ જે છે ક્યારે અપેર થશે જ્યારે સિરમ લિથિયમ લેવલ જે છે એ 1.5 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર અને એનાથી વધારે હશે ત્યારે ટોક્સિસિટીના સિમ્ટમ્સ જે છે પ્રેઝન્ટ હશે. માઇલ્ડ ટોક્સિસિટી સિરમ લિથિયમ લેવલ એ ઓફ 1.5 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર માઇલ્ડ ટોક્સિસિટી હશે તો એ વખતે લિથિયમ લેવલ જે છે એ 1.5 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર હશે. સિમ્ટમ્સની અંદર એપેથી, લેથાર્જી, ડિમિનિશ કોન્સન્ટ્રેશન ડિક્રીઝ થઈ ગયું છે, માઇલ્ડ એટેક્સિયા જે મસલ કોર્ડિનેશન હોય છે વોકિંગ વખતે એની અંદર જે છે ડિસ્ટર્બન્સીસ જોવા મળશે, કોવર્સ હેન્ડ ટ્રેમર્સ જે છે પ્રેઝન્ટ હશે, સ્લાઇટ મસલ વીકનેસ માઇલ્ડ ટોક્સિસિટીની અંદર પ્રેઝન્ટ હોય છે. નાઉ મોડરેટ ટોક્સિસિટી સિરમ લિથિયમ લેવલ ઓફ 1.5 to 2.0 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર જ્યારે મોડરેટ ટોક્સિસિટી હશે ત્યારે સિરમ લિથિયમ લેવલ જે છે એ 1.5 to 2.0 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર હશે. સિમ્ટમ્સ જે છે એમાં નોઝિયા એન્ડ વોમિટિંગ, સિવિયર ડાયરિયા, માઇલ્ડ ટુ મોડરેટ એટેક્સિયા એન્ડ ઇનકોર્ડિનેશન જે જ્યારે પણ ક્લાયન્ટ જે છે એ ચાલતું હશે તો જે કોર્ડિનેશન જે છે વોકિંગની અંદર હોવું જોઈએ એ નહીં જોવા મળે એન્ડ માઇલ્ડ ટુ મોડરેટ એટેક્સિયા જે છે પ્રેઝન્ટ હશે. સ્લર સ્પીચ, ટિનિટસ જે ઇયર્સ જે છે એમાં રિંગિંગ સાઉન્ડ સંભળાશે. ટિનિટસ જે છે એનો મિનિંગ થાય રિંગિંગ સાઉન્ડ ઇન ઇયર્સ. બ્લર વિઝન, મસલ ટ્વિચિંગ, ઇરેગ્યુલર ટ્રેમર્સ જે છે મોડરેટ ટોક્સિસિટીમાં પ્રેઝન્ટ હશે. એન્ડ લાસ્ટલી સિવિયર ટોક્સિસિટી serum lithium level greater than 2.0 milli equivalent per liter. If more than 2.0 equivalent per liter if serum lithium level હોય તો કયા કયા સિમ્ટમ્સ હશે નિસ્ટેગ્મસ જે આઈ ડ્રુપિંગ જે છે એ જોવા મળશે, ડ્રુપિંગ ઓફ આઈલિડ્સ, મસલ ફેશિક્યુલેશન જે મસલના ફેશિયાઝ હોય છે એની અંદર જે છે એ પ્રોબ્લેમ જોવા મળશે. ડીપ ટેન્ડન હાઇપર રિફ્લેક્સિયા, ડીપ ટેન્ડન રિફ્લેક્સિસ હોય છે એમાં હાઇપર રિફ્લેક્સિયા જે છે પ્રેઝન્ટ હશે. વિઝ્યુઅલ ઓર ટેક્ટાઇલ હેલ્યુસિનેશન જે છે એમાં વિઝ્યુઅલ હેલ્યુસિનેશન પ્રેઝન્ટ હોય ઓર ટેક્ટાઇલ હેલ્યુસિનેશન પ્રેઝન્ટ હશે. ઓલિગ્યુરિયા ઓર એનુરિયા, impaired level of consciousness, tonic clonic seizures or coma leading to death. So lithium toxicity, general normal level of lithium is 0.6 to 1.2. If toxicity na symptoms appear થાય તો firstly 1.5 milli equivalent per liter હશે લેવલ ત્યારથી symptoms appear થશે એમાં mild toxicity. Then after moderate toxicity 1.5 to 2.0 milli equivalent per liter serum lithium level હશે ત્યારે moderate toxicity કહેવાય. And lastly severe toxicity if more than 2.0 milli equivalent per liter serum lithium level હોય ત્યારે severe toxicity present હશે જેની અંદર નિસ્ટેગ્મસ મસલ ડિસ્ટર્બન્સીસ or મસલ પ્રોબ્લેમ્સ પ્રેઝન્ટ હોય છે જેમાં ડીપ ટેન્ડન હાઇપરરિફ્લેક્સિયા, વિઝ્યુઅલ ઓર ટેક્ટાઇલ હેલ્યુસિનેશન પ્રેઝન્ટ હોય, ક્લોનિક seizures or coma leading to death may be present હોય. Interventions for lithium toxicity. Now lithium toxicity જે છે if present હોય તો કયા કયા interventions લેવાના. First withhold lithium and notify the PHCP because lithium જે છે એનું લેવલ ઇન્ક્રીઝ થઈ ગયું છે તો કન્ટિન્યુઅસમાં આપણે ફરી લિથિયમ જે છે એને પ્રોવાઈડ નહીં કરીએ એટલા માટે
લિથિયમ જે છે એને વિથહોલ્ડ કરવામાં આવે છે એન્ડ પીએચસીબી જે છે એમને નોટિફાઈ કરો. મોનિટર વાઇટલ સાઇન્સ એન્ડ લેવલ ઓફ કોન્શિયસનેસ, મોનિટર કાર્ડિયાક સ્ટેટસ, prepare to obtain samples to monitor lithium electrolytes, blood urea nitrogen, and creatinine levels and perform a complete blood cell count. સેમ્પલ્સ કલેક્શન કરવાના જે છે એના માટે પ્રિપેર રહેવાનું. ફર્સ્ટલી જે છે આપણે લિથિયમનું મોનિટરિંગ કરશું, સિરમ લિથિયમ લેવલ કેટલું છે. તેના આફ્ટર ઇલેક્ટ્રોલાઇટ લેવલ મોનિટરિંગ કરવામાં આવે છે, એમાં સોડિયમ લેવલ ચેક કરવામાં આવે, બીજા જે ઇલેક્ટ્રોલાઇટ્સ છે એનું લેવલ ચેક કરવામાં આવે. પીયુએન અને ક્રિએટિનિન લેવલ જે છે આપણે રિનલ ફંક્શન ટેસ્ટની અંદર ચેક કરીએ છીએ કે કિડની જે છે પ્રોપરલી ફંક્શનિંગ કરી રહી છે કે એના માટે બ્લડ યુરિયા નાઇટ્રોજન એન્ડ ક્રિએટિનિન લેવલ ચેક કરવામાં આવે એન્ડ કમ્પ્લીટ બ્લડ સેલ કાઉન્ટ જે છે પરફોર્મ કરવામાં આવે. મોનિટર ફોર સુસાઇડલ ટેન્ડન્સીસ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ સુસાઇડ પ્રિકોશન્સ બિકોઝ સિવિયર ટોક્સિસિટી જે છે એની અંદર સાઇન એન્ડ સિમ્ટમ્સમાં વિઝ્યુઅલ હેલ્યુસિનેશન પ્રેઝન્ટ હોય છે એન્ડ ટેક્ટાઇલ હેલ્યુસિનેશન પ્રેઝન્ટ હોય છે, તો એટલા માટે મે બી સુસાઇડલ ટેન્ડન્સ પ્રેઝન્ટ હોય ઓર એના માટે સુસાઇડ પ્રિકોશન્સ જે છે એને ઇન્સ્ટિટ્યૂટ કરો. મૂડ સ્ટેબિલાઇઝર્સ જે છે જે સિરોટોનિન એન્ડ ગામા એમાઇનો બ્યુટેરિક એસિડ ગાબા જે છે એને એનહેન્સ કરે છે. લિથિયમ જે છે એ ફર્સ્ટ મેડિકેશન છે. લિથિયમ પ્રિપરેશન જે છે એમાં લિથિયમ કાર્બોનેટ યુઝ કરવામાં આવે છે. જનરલી ડાયુરેટિક્સ, ફ્લુક્ઝેટાઇન ઓર એનસેડ્સ જે છે ડ્રગ્સ ઇફ એની સાથે લિથિયમ પ્રોવાઈડ કરવામાં આવે તો એના લીધે જે છે એ લિથિયમ ટોક્સિસિટીના રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય છે. થેરાપ્યુટિક મેડિકેશન સિરમ લિથિયમ લેવલ જે છે 0.6 to 1.2 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર. If toxicity present હોય તો more than 1.5 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર or 1.5 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર જે છે લેવલ હશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જ્યારે લિથિયમ જે છે એનું લેવલ જે છે મેન્ટેન રાખવું હોય તો એ વખતે સોડિયમ ઇન્ટેક જે છે એ પણ મેન્ટેન રાખવાની. ઇફ કયા કયા કોઝિસ હશે લિથિયમ લેવલ જે છે ઇન્ક્રીઝ થવાના, તો એમાં ડિક્રીઝ સોડિયમ ઇન્ટેક, ફ્લુઇડ ઇલેક્ટ્રોલાઇટ લોસ એસોસિએટેડ વિથ એક્સેસિવ સ્વેટિંગ, ડિહાઇડ્રેશન, ડાયરિયા ઓર ડાયુરેટિક થેરાપી જે છે પ્રોવાઈડ કરતા હોય ત્યારે એના લીધે લિથિયમ લેવલ જે છે ઇન્ક્રીઝ થઈ જશે. બ્લડ સેમ્પલ્સ જે છે ચેક કરવામાં આવે છે ફ્રિકવન્ટલી. જનરલી મોર્નિંગની અંદર સેમ્પલ કલેક્શન કરવામાં આવે લિથિયમ લેવલ જે છે ચેક કરવા માટે. લિથિયમ જે છે પ્લેસેન્ટલ બેરિયર જે છે એને ક્રોસ કરી શકે છે ફ્રીલી, સો એના લીધે જે છે ફિટલ ટોક્સિસિટી મે બી પ્રેઝન્ટ હોય. સાઇડ એન્ડ એડવર્સ ઇફેક્ટ્સ કઈ કઈ હોય છે લિથિયમ જે છે એની જો દેન આફ્ટર ઇન્ટરવેન્શન્સ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો એમાં કે જે બી ક્લાયન્ટ જે છે લિથિયમ લેતા હોય તો એ લોકોને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના that instruct the client taking lithium to maintain a fluid intake of 6 to 8 glasses of water a day and an adequate salt intake to prevent lithium toxicity. એટલે ક્લાયન્ટ જે છે એમને ડિહાઇડ્રેશન પ્રિવેન્ટ કરવા માટે 6 to 8 ગ્લાસીસ ઓફ વોટર જે છે લેવા માટે કહેવાનું એન્ડ એડિક્વેટ સોલ્ટ ઇન્ટેક જે છે એના માટે બી ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરવાના ક્લાયન્ટ જે છે એમને. લિથિયમ ટોક્સિસિટી ઇફ સિરમ લિથિયમ લેવલ જે છે એ 1.5 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર હશે ત્યારે ટોક્સિસિટીના સિમ્ટમ્સ જે છે અપેર થશે. એમાં માઇલ્ડ ટોક્સિસિટી જેમાં સિરમ લિથિયમ લેવલ જે છે 1.5 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર હોય છે, જેમાં એપેથી પ્રેઝન્ટ હશે. લેથાર્જી ક્લાયન્ટ ફીલ કરશે, ડિમિનિશ કોન્સન્ટ્રેશન, માઇલ્ડ એટેક્સિયા, coors and tremors, slight muscle weakness. Moderate toxicity if serum lithium level જે છે 1.5 to 2.0 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર હોય ત્યારે moderate toxicity present હશે and symptoms જે છે એમાં nausea and vomiting, severe diarrhea, mild to moderate ataxia and incoordination, slurred speech, tinnitus, blurred vision, muscle twitching and irregular tremors present હશે. Lastly, severe toxicity if more than 2.0 મિલી ઇક્વિવેલન્ટ પર લીટર સિરમ લિથિયમ લેવલ હશે તો એ જે છે એની અંદર નિસ્ટેગમસ પ્રેઝન્ટ હશે. સાઇન એન્ડ સિમ્ટમ્સમાં મસલ ફેસિક્યુલેશન, deep tendon to hyperreflexia, visual or tactile hallucinations, oliguria or anuria, impaired level of consciousness, tonic-clonic seizure or coma,
generally because of cesarean coma, it may lead to death. Interventions for lithium toxicity: first, withhold lithium and notify the PHCP. જ્યારે lithium toxicity present હોય, if case scenario જે છે એમાં client જે છે એની અંદર મેડિકેશનની અંદર લિથિયમ પ્રોવાઈડ કરવામાં આવે છે એન્ડ લેબ ટેસ્ટ પરફોર્મ કર્યા એ વખતે એવું આઈડેન્ટિફાઈ થાય છે કે સીરમ લિથિયમ લેવલ ઇઝ 2.0 મિલી ઇક્વિવેલન્ટ પર લિટર. સો એ ઇન્ડિકેટ કરે છે કે લિથિયમ ટોક્સિસિટી જે છે પ્રેઝન્ટ છે ક્લાયન્ટમાં. સો એ વખતે તમને ક્વેશ્ચનમાં એવું પૂછવામાં આવે કે કયા કયા એક્શન્સ લેશો. સાડા ક્વેશ્ચન્સ હોય તો ફર્સ્ટ એક્શન ઓલવેઝ જે છે એ મેડિકેશનને વિથહોલ્ડ કરવાની એન્ડ પીએચસીબી જે છે એમને નોટિફાઈ કરવાનું. વાઇટલ સાઇન્સ મોનિટરિંગ કરવાનું, લેવલ ઓફ કોન્શિયસનેસ મોનિટરિંગ કરો, મોનિટર કાર્ડિયાક સ્ટેટસ, સેમ્પલ્સ જે છે કલેક્શન કરવાનું, સુસાઇડલ ટેન્ડન્સીસ પ્રેઝન્ટ છે કે નહીં ચેક કરો ક્લાયન્ટમાં. કે અહીંયા જે છે એ સ્ટોપ કરી નેક્સ્ટ જે છે મંડેથી આપણે જોઈશું. એની ડાઉટ, એની ક્વેશ્ચન? Yeah, thank you. Okay, thank you. દેવી, દેવીનું ફર્સ્ટ ટાઈમ છે મેન્ટલ હેલ્થ કે રિવિઝન છે? મારું હા, ના ના ફર્સ્ટ ટાઈમ છે. ફર્સ્ટ ટાઈમ છે. તમારથી એકે લેક્ચર હું અટેન્ડ નહીં કરતી. એટલે સવારે નહીં મેળ પડતો હોય એવું છે ડેમાં? ના ના સવાર નહીં મેળ પડતો. મોર્નિંગ ડ્યુટી હોય ને તો મારે મેળ જ ના થાય. આ ઓપ્પો વાળા જે મેમ છે શું કોણ છે ને ખબર જ નથી મને. પ્રિપરેશન કેવી ચાલે છે? ક્વેશ્ચન આન્સર સોલ્વ થાય છે કે એવું? Sometimes. સમટાઈમ્સ થાય એવું, ઓર એવું ડિસાઇડેડ છે કે જે જ્યારે બી ટાઈમ મળે ત્યારે આટલા નંબર્સ જે છે ક્વેશ્ચનના સોલ્વ કરી દેવાના? ફોર એક્ઝામ્પલ 30, 50, 80? હું યુઝ્યુઅલી ટ્રાય કરું છું સાંજે જોબ પરથી આવીને કે એટલીસ્ટ 85 કરું. ઇટ ડિપેન્ડ્સ હાઉ માય ડે ઇઝ. કેટલા વાગે ઘરે આવું છું, પછી ઘરનું કેટલું હોય છે બધું. But I try to do at least 85. સારું છે. પર્સન્ટેજ ને એવું બધું આવતું હશે ને? Yes. I'm at 58% right now. So I'm halfway there. મારે તો 50. Yes, it's ટ્રાય કરો હજી થોડું 60% કરતા વધારે લાવવાનું ટ્રાય કરો. દેન આફ્ટર 70% જાઓ. સ્ટાર્ટિંગમાં બી મારે જ્યારે હું સોલ્વ કરવાનો ટ્રાય કરતી ત્યારે 60%, 62, 60, 69 આવતા હતા. પછી મેં ફરીથી જ્યારે યુએલ સોલ્વ કર્યું ને ત્યારે 70 અપ જતા હતા. Yeah. એટલે ધીમે ધીમે ટ્રાય કરશો, થોડું પ્રેક્ટિસ આવશે એટલે તમને ઈઝી પડશે. ટ્રાય કરશું કે નેક્સ્ટ વીકમાં એક જે ટ્રિક્સ વાળો ટિપ્સ વાળો એક લેક્ચર રાખીએ કે પ્રાયોરિટી વાળા ક્વેશ્ચન્સ હોય તો કઈ રીતે સિલેક્શન કરવાનું ને એ બધું એક એવું લેક્ચર રાખીએ તો જેમાં સોલ્વ કઈ રીતે કરવાના ક્વેશ્ચન્સ એ ખબર પડે. Yeah. કારણ કે અત્યારે સિસ્ટમ પણ બધું ખાસું બદલાઈ ગયું છે. વેન આઈ ગેવ માય લાસ્ટ ટાઈમ એટલે 2012માં આઈ ગેસ મેં આપી હતી. ઇટ્સ બીન અ વેરી લોંગ ટાઈમ. આઈ નો હવે અત્યારે સિસ્ટમ બહુ જ ડિફરન્ટ છે અહીંયા. જનરલી મેન્ટલ હેલ્થના જે હોય છે ક્વેશ્ચન જે છે કોઈ એક ટોપિક પર નહીં હોતા, કાં તો કોઈ એક સબ્જેક્ટ પર નહીં હોતા, કમ્બાઇન્ડ ક્વેશ્ચન કરે છે. એટલે થોડું કન્ફ્યુઝ થઈ જવાય. કેટલાક આન્સર્સ એવા હોય એટલે ઓપ્શન્સ એવા હોય કે તમને એવું લાગે કે આ બી સાચો છે, આ બી સાચો છે, એમાં કન્ફ્યુઝ વધારે કરે. કેટલીક વાર આપણે જે છે એ વધારે ક્વેશ્ચનની અંદર ફાઇન્ડ આઉટ કરવાનો ટ્રાય કરીએ, કાં તો પછી વધારે થિંકિંગ કરીએ
એન્ડ ઓવર થિંકિંગના લીધે વોટ ઇફ આ હશે તો વોટ ઇફ આ હશે તો એ જે છે એના લીધે થોડું કન્ફ્યુઝન વધારે થઈ જાય. જોઈ લઈશું એકવાર એક દિવસ પ્રાયોરિટીને કઈ રીતે સિલેક્શન કરવાનું એ રાખીશું. મોસ્ટલી અહીંયા સેટરડે. હા આ બોલો. બધા આપણે લેક્ચર્સ અહીંના પૂરા થઈ જાય ઓલ ધ ટોપિક્સ પછી તમે યુ ગોના સ્ટાર્ટ ધ ન્યૂ થિંગ ફરીથી F1 થી સ્ટાર્ટ કરશો? હા મોસ્ટલી બધા તો એવું જ કરે છે. હું જ પાછળ છું બીકોઝ પેલું 1 અવરનું જે હોય છે ને એના લીધે સિલેબસ જલ્દી કમ્પ્લીટ નથી થતો, પણ કન્ટિન્યુમાં પછી બધા ન્યૂ સ્ટાર્ટ કરી દેશે કે નેક્સ્ટ જે છે સ્ટાર્ટિંગમાં. તો મેં પૂછી લઈશ. મારો એવો વિચાર છે કે એક વીક જેવું રાખીએ કે જેમાં ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાનું કે એવું કંઈ. પહેલેથી ક્વેશ્ચન્સ જે છે આપી દેવામાં આવે ગ્રુપમાં અને તમે ઘરેથી તમારી જાતે એને સોલ્વ કરો. ફરી અહીંયા આગળ ડિસ્કશન કરવાનું એવું કંઈ, કાં તો ખાલી સેટરડેના એવું રાખવું, એવું એક વિચાર તો છે. Yeah. બસ ડિસ્કશન જે છે એનાથી ખબર પડે કે કઈ રીતે જે છે એ કઈ ટેકનિક્સ યુઝ કરવાની ઓર કઈ રીતે આન્સર જે છે એ આવે છે. તો જોઈશું, હજી વાત કરીશું કેમ કે હજી ટેસ્ટ જે છે તમારો 15 ડેટના એનું બી પ્રિપરેશન કરવાની છે. એમાં મેન્ટલ હેલ્થ જે છે એનું ટેસ્ટ રાખી દઈએ આપણે. તમારી પાસે કાશ મેટર્નિટીના નોટ્સ હોય કે PDF હોય તો મોકલજો ને. મેટર્નિટીના નોટ્સ તો નહીં હોય મારી પાસે. ખાલી ક્વેશ્ચન્સ ને એવું બનાવેલ, એ ખાલી ક્વેશ્ચન્સ જે છે એ બીજી એક બુકમાંથી લીધેલા તમારી એક્ઝામ માટે બનાવવા. બટ જનરલી એવું છે કે હું કોઈ દિવસ નોટ્સ નહીં બનાવતી.